વાત્સલ્ય મૂર્તિ, પ્રેમ મૂર્તિ, કરુણા મૂર્તિ, દાસત્વ મૂર્તિ એવા ભુજના એક સ્તંભ સમાન પુરાણી શ્રી ઘનશ્યામ જીવનદાસજી સ્વામીના આ 18મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે તેમના પાવન ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય વાત્સલ્ય મૂર્તિ પુરાણી સ્વામી એટલે અવની ઉપરનું હાલતું ચાલતું ભગવાનનું બીજું સ્વરૂપ કહી શકાય એવા સંત. ભગવાન સ્વામિનારાયણે કીધું કે એવા સંતના દર્શનથી અનંત પતિત જીવનો ઉદ્ધાર થઈ જાય. એવા સંતના દર્શન થાય તો સમજવું કે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા છે. એવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, માટે બ્રહ્માંડના તમામ લોકોને પ્રકાશવા સમર્થ છે. એ સંતમાં ચાલનારા પરમાત્મા છે, માટે એ આખા બ્રહ્માંડના લોકોને ચલાવવા સમર્થ છે. એવા સંત તો જગતના આધારભૂત છે. આવું જે વચનામૃતમાં જ્યાં જ્યાં સંતનો મહિમા લખાણો છે એનું મૂર્તિમંત સ્વરૂપ એટલે વાત્સલ્ય મૂર્તિ પુરાણી શ્રી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી. મારે આ આંખે દેખેલા થોડાક એના અનુભવાત્મક પ્રસંગો કહેવા છે કે શા માટે પરમાત્મા એને વશ વર્તતા હતા, શા માટે એ બોલે એમ પુરુષોત્તમ નારાયણ કહેવા તૈયાર થઈ જતા હતા. કારણ હતું એમનું અખંડ પુરુષોત્તમ નારાયણ સાથેનું જોડાણ. રાત દિવસ પુરુષોત્તમ સાથે લાગેલી લગ્ની, અને બીજું નાખ્યા મુક્ત સભામાં મારા બેસણા, મારા ભાગ્ય તણો નહીં પાર. નાના મોટા તમામને મુક્ત માનતા હતા, નાના મોટા તમામમાં ઈશ્વર દર્શન કરી શકતા હતા. અને એ આજના કૂપ મંડુકતાની જેમ બંધાયેલા સાધુ નહોતા. બાપ હજી સાગરને સીમાડા હોય, આ સીમાડા પારના સાધુ હતા. જીરે સંત મળે ભગવંત મળ્યા, જેનો મહિમા રે વદે વેદ પુરાણ. સમાગમ કીજીએ સંત મળ્યા ને ભગવાન મળ્યા, એવા કોઈ સંત હોય તો એ હતા. અનેક લોકો રોતા રોતા ગયા હોય અને હસતા હસતા સ્વામી પાસેથી આવ્યા હોય એવા સેંકડો પ્રસંગો છે. ઇન્દોરના ભક્તરાજ ખીમજી દાદા હતા. એ કે હું નાનો હતો અને બીમાર પડી ગયો, અનેક દવાઓ લઉં, સારું થાય નહીં, અને અમારા કુટુંબમાં હું એક મોટો ભાઈ, બીજા આખા પરિવારનો આધાર, અને રોગ જાય નહીં. પછી મેં સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી કંઈક આ થાય. એ કે દવા ફેંક દે. મને એમ થાય કે દવા લઈને તો જીવું છું. સ્વામી કે દવા ફેંક દે. તો કે પણ સ્વામી દે લઈને કે તારે જીવવું છે કે મરવું છે? કે જીવવું છે તો દવા ફેંક દે. અને કે મેં એના વચને દવા ફેંકી અને બીજે દિવસથી મારું શરીર નિરોગી થયું. એ કે હું નાનો હતો તે દિવસ તો આ અત્યારે સ્વામી મને વાત કરતા ત્યારે દાદાની ઉંમર લગભગ 70-72 વર્ષની હતી. એ કે હજી નખમાં રોગ ન થયો. આ રોગને કાઢે એવું નહીં, કાળના માથા ઉપર રાજ કરે એ તાકાત એ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાના પ્રતાપે સ્વામીશ્રીમાં હતી. નખત્રાણામાં મંદિર બાંધતા હતા અને ઉપર જ્યારે 12 ને કઠોડાનું કામ ચાલતું હતું બીજા માળે, ત્યાંથી અચાનક પથ્થર લપટ્યો અને હેઠે પડ્યા. 3 જણાના મૃત્યુ થયા. સ્વામી ત્યાં જ હતા. ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી અને સહેજ પ્રસાદીનું પાણી ઓલાને આપ્યું. એ 2 હરિભગત ને એ બધા જ જીવતા થયા. મરદાને બેઠા કરે એવા સાધુ. 2000માં વડોદરામાં સરદાર સ્કૂલમાં શિબિર હતી. વડોદરાના મહાન ભક્તરાજ નારાયણસિંહભાઈ અસવાર, એમનો યુવાન દીકરો રવિ એ શિબિરમાં આવા ભુજથી પૂજ્ય સ્વામીશ્રીને તેડવા ગયેલો. સ્વામીની હારે એમના સેવક ઉત્તમચંદ સ્વામી પણ હતા. ભુજથી વહેલા નીકળેલા ગાડીમાં ભાલ પ્રદેશમાં ખરડ ગામથી આગળ વધતા. રસ્તો ખાલી હતો, બપોરનો સમય હતો. એક બાજુ બસ ઊભી હતી એટલે રવિએ ફૂલ સ્પીડમાં ગાડી ચાલતી હતી, 70-80-90ની સ્પીડમાં જવા દીધી. હવે અચાનક આ બસને ક્રોસ કરીને ગાડી આગળ જાય અને ત્યાં બસની પાછળથી અચાનક સાયકલ વાળો આવ્યો અને સીધો સાયકલ આરે એ ગાડીનો અકસ્માત થઈ ગયું. એ સાયકલ વાળો ઉડીને 8-10 ફૂટ દૂર પડ્યો. ત્યાં પ્રાણ પંખીરું ઉડી ગયું. સ્વામીએ કીધું રાખ છોકરા રાખ. ગાડી દૂર ગઈ હતી ત્યાંથી પાછા લાવ્યા. લોકો પણ આવી રીતે ધડાકો થવાથી ભેગા થઈ ગયા. ઓલાને
બધાએ રાખીને હુવાર્યો હતો. સ્વામી કે બધા ચિંતા કરતા નહીં, કે માં ચિંતા કરો, માં ચિંતા કરો, કે ભગવાનનું સ્મરણ કરો. રામ આવડતો રામ ને, કૃષ્ણ આવડતો કૃષ્ણ, શિવ આવડતો શિવ, જેને જે હોય સંભાળો, ઈશ્વરને સંભાળો. સંભાળી સ્વામીએ એ જ છોકરાને ફાળ્યું ઉપાડ્યું હતું, હળવે એકલી ના સ્વામિનારાયણ 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 આમાં હાથ કરી અને એને ઓઢાડી દીધેલું કપડું ખેંચ્યું. જેમ આપણે સવારે પથારીમાં બેઠા થાવી એમ એ બેઠો થયો. જેનું માથું તૂટી ગયું હતું, જેના હાથ ભાંગી ગયા હતા, ક્યાંય વગર ટાંકો કોકને એવું લાગે કે આજે ગમે એવો સાયન્સ વાળો હોય, ડોક્ટર હોય, તોય તે માણસને એકવાર ક્યાંય હાથ પગ તૂટી ગયા હોય તો એ ઓપરેશન કરે કે દવા કરે તો એના નિશાન તો રે ને રે. નિશાન નહીં, એવી રીતે જેમાં પહેલા હતા એ રીતે એ બેઠા થયા. અને સાંજે જ તે જયારે ત્યાં પહોંચ્યા ત્યારે 4 વાગે ઉત્તમચંદ સ્વામી આ મને વાત કરી. મને કે બ્રહ્મસ્વામી આજે રસ્તામાં આવું થયું અને સ્વામીના કૃપાથી આ રસ્તામાં એક અચાનક સાયકલ વાળો અથડાઈ ગયો તો એ મરદાને બેઠું કર્યું. આ તાકાત એ સ્વામીના વચનમાં હતી. શું કામ? એ પુરુષોત્તમ નારાયણના વચનમાં રહેતા. એ કૂપ મંડુકતામાં નહોતા. એ ઇન્દોરના રમણીકભાઈ ને મેરેજ થયા ને ઘણો સમય થયો, દીકરા નહોતા થતા. સ્વામીને કીધું, સ્વામી કે એક પતલો થશે અને એક જાડો થશે. અને આજે પણ એ રમણીકભાઈના પ્રતિક અને કીર્તિ 2 દીકરા છે. એ રમણીકભાઈનું જેવું પહેલવાન શરીર છે એવું નાના દીકરાનું એવું એ રીતનું શરીર છે. આ જન્મા પહેલા 2 થશે અને કેની બોડી કેવી થશે આ કહી શકે એ પુરુષોત્તમ નારાયણના પરમહંસની તાકાત છે. અને આવા તાકાતવાન સાધુ હોવા છતાં અમે એને સંત જ કહીએ છીએ, પરંતુ જેનામાં ભજનથી એનામાં એ તાકાત આવી એને અમે પુરુષોત્તમ નારાયણ કહીએ છીએ. અને સ્વામીમાં આવી દિવ્યતા હતી. એનું કારણ હતું કે એને આખી શિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાણી આ હતું. અમે બેંગ્લોર હતા ત્યાં સ્વામીના શિષ્ય અર્જનભાઈ, એમના નાના ભાઈ શિવજીભાઈ, અર્જનભાઈના 2 દીકરા શંકર અને હરેશ, શિવજીભાઈનો દીકરો કીર્તિ, આ બધા હતા. એ લોકોએ ત્યાં મોટો બેન્સો ચલાવતા હતા અને નવું મકાન કર્યું. મકાનના ઓપનિંગ માટે પુરાણી સ્વામીને બોલાવેલા, સંતો પણ હતા, ભુજથી પણ કેટલા સંતો આવ્યા હતા. સાંજે બધા હતા અને રાત્રે સૂતા હતા તો વહેલા ઉઠીને સ્વામી એક સાધુને દંડવટ કરે. પૂછ્યું સ્વામી આનું કારણ? કે આ એક સાધુ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. આ એક સંતમાં એ ઈશ્વરના દર્શન કરી શકતા, એટલે એ બોલે ને બ્રહ્માંડ ડોલે એવા કામ સર્જાતા હતા. કૂપ મંડુકતામાં આવું ન હોય. ગુરુના લક્ષણ શિષ્યમાં આવે એ સાચા ગુરુ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ગુરુને જોવા, એને સેવીને શિષ્ય થયા એમ જોવા કે ગુરુમાં વિશાળતા હતી, ઉદારતા હતી, કરુણા હતી, એવું આમાં આવ્યું છે. આ બધાને રાજી કરતા હતા, નાના મોટા બધા સાધુને. એકવાર ખોપાળામાં ભક્તરાજ બાબુભાઈ કાનજીભાઈ એમના યજમાન પદે સત્સંગ જીવન પુરસ્કાર મહોત્સવ યોજાયેલો 2000માં. અને એ વખતે ત્યાં ખોપાળા મંદિરના પ્રાંગણમાં એક ઓરડીમાં એમનો ઉતારો હતો અને રાતના સમથિંગ 2:30 વાગ્યાનો સમય હતો. સ્વામી હુતા હતા એટલે હું જાગીને એમ થયું સ્વામી શું કરતા હશે. ગયો ત્યાં તો સ્વામી ચોકમાં રહ્યા એટલા એમની જેફ હોય બહુ દંડવટ કરતા ઉતાવળા. હું તો જોઈ જ રહ્યો આંખ્યું પોળો કરીને કે સ્વામી આ શું કરી રહ્યા. પછી સવારે સ્વામીને દંડવટ કરીને પૂછ્યું સ્વામી આજે તો આપ દંડવટ કરતા હતા અહીંયા રે. આ તો આખો ચોક મુક્તો મહારાજથી ભર્યો હતો એટલે હું એને દંડવટ કરતો હતો. એને એક સંતો મુક્ત ને મહારાજથી ભરાયેલા લાગતા હતા અને એટલે પુરુષોત્તમ નારાયણ એનામાં ભરાયેલા રહેતા હતા, ધરાયેલા રહેતા હતા. અને એટલે એ સંકલ્પ કરે એ પુરુષોત્તમ નારાયણ સિદ્ધ કરી દેતા હતા. કેમ છે? પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કઈ ભારતા જ નહોતા. અને એટલે તો અમે એકવાર કારેલીબાગ મંદિરમાં હતા, 2002ની સાલ હતી અને ત્યાં મંદિરના સાધુ આશ્રમમાં સ્વામીનો ઉતારો હતો એક રૂમમાં. ત્યાંથી ઉઠીને બાજુમાં વૈષ્ણવ હવેલી છે એ હવેલીને દંડવટ કરતા હતા. મેં તે દિવસે પણ સ્વામીને સવારે પૂછેલું કે આ સંતો તો અહીં હોતા હોય અને હવેલીમાં કોણને દંડવટ કરે છે. ત્યારે એને કીધેલું કે આ હવેલીમાં એક મુક્ત રહેશે, કે ભગવાન એને દર્શન દેવા જાય.
સમજો આ પછી એ હતા યોગેશ બાબા, આજે પણ એ ભક્તિના રંગે રંગાયેલા છે. જેના કોને ભગવાન દર્શન દે ને કોને વશ વર્તે આ તાકાત આ સ્વામીનામાં હતી, અને એટલે ભગવાન એને વશ વર્તતા હતા. આ બધા મેં નજરે જોયેલા. નાનામાં પણ એ ઈશ્વરના દર્શન કરી શકે, અને ક્યારે કોઈ સાથે વાદ વિવાદ તો આવે જ નહીં, પરંતુ સાધુનું પહેલું કર્તવ્ય છે પોતાના આશ્રિતને નિર્ભય અને નચિંત કરવા. કાચા તાતણા જેવી ગુરુ નિષ્ઠામાં બીજા સાધુને પગે લાગે ત્યાં ગુરુ નિષ્ઠા તૂટી જાય, એવા સાધુ આ ઘનશ્યામજીવન સ્વામી નહીં. અહીં બધાને નચિંત કર્યા હતા. માટે જે સાચા સદગુરુ છે એ છે કે પોતાના વર્ગને ભયથી નહીં ભાવથી જીવતા કરે, પોતાના વર્ગને પ્રેશરમાં રાખીને નહીં પ્રેમથી જીવતા કરે. એનો પ્રેમ પામીને પુરુષોત્તમ નારાયણ પણ આપણને મળવા લાલાયત થઈ જાય એવી દિવ્ય અને ભવ્ય પ્રતિભા એટલે પુરાણી ઘનશ્યામજીવન સ્વામી હતા. જ્યારે ભુજમાં ભૂકંપ થયો ત્યારે સ્વામી અંજારમાં હતા. હાવ આખું જગત જાણે કે અંજારમાં એનો આંચકો કેટલો હતો. પરંતુ જ્યારે ભૂકંપ થયો ત્યારે બધા જ મંદિર છોડીને ભાગતા થયા. ત્યારે સ્વામી મંદિરમાં ઘનશ્યામ મહારાજના પગ પકડ્યા, અને ઓલા જે છે કે બહાર જશે તો કોણ બચાવશે, બચાવનારો આ બેઠો છે. અને ઇતિહાસ નોંધે છે. પછી અમે ભૂકંપના ત્રીજે દિવસે ગયા હતા તો એ અંજાર મંદિર અને એ આખો બે બાજુમાં 5-10 ઘર સુધી કોઈ એક કઈ વસ્તુની એક કાંકરી ખરેલી નહીં. આ કાળને રોકી દે એ તાકાત સ્વામીનામાં હતી. પણ ક્યારે? એને પુરુષોત્તમ નારાયણનો ભરોસો હતો ત્યારે. આપણે ભરોસા સામાન્ય વ્યક્તિઓના હોય છે, ત્યારે એ ભગવાનના ભરોસે જીવતા હતા. અને એ ભગવાનના ભરોસે જીવતા હતા એટલે જ એનામાં દિવ્ય ભવ્ય અલૌકિક તાકાત આવી હતી. માણસ બધા જીવતા તો હોય જ છે અને ગમીના વિશ્વાસ મૂકતા હોય છે. અરે સૌથી વિશ્વાસઘાત કરનારો આપણો દેહ છે, ક્યારે ક્યાં પડી જાય એનું નક્કી નથી, છતાં આપણે દેહ માટે રાત દિવસ કરીએ છીએ. ત્યારે આ ભગવાનના વિશ્વાસે, ભગવાનના ભરોસે આમ આખું મંદિર ડૂબતું હોય તો એ મૂર્તિને પકડીને બેરે કે આ બાપા પ્રગટ બેઠો છે. આ પ્રગટ ભાવ એનામાં પુરુષોત્તમ નારાયણને પ્રગટ વાતો કરતા કરી દીધા હતા. આપણામાં પણ સ્વામીના જેવા વિશાળતા આવે, સ્વામીના જેવી કરુણા આવે, સ્વામીના જેવો ભગવાનનો ભરોસો આવે, સ્વામીના જેવી ભગવત ભાવમાં રહેવાની દિવ્ય દ્રષ્ટિ આવે, અને આપણી સૃષ્ટિ પણ અખંડ ભગવત પરાયણ રહે, હવમાં ઈશ્વર દર્શન કરતા થઈએ. અને ગુણાતીતાનંદ સ્વામી કે કોટી જપ, કોટી તપ, કોટી વ્રત, કોટી દાન કરીને જે પામવાના હતા એ ભગવાન, એ સાધુ આપણને મળ્યા. એ જે વાત લખી છે એનું મૂર્તિમાન સ્વરૂપ સ્વામીશ્રી હતા. માટે સ્વામીની જેમ આપણે પણ રાગ દ્વેષથી પર થઈએ અને એકબીજામાં ઈશ્વરના દર્શન કરતા થઈએ, એવી દિવ્યતા અને ભવ્યતા આપણામાં પણ ઉદિત થાય એવી સ્વામીશ્રીની આ 18મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે એમના પાવન ચરણોમાં પ્રાર્થના, તમામ મુક્તોના અને મુક્તપતિ પુરુષોત્તમ નારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.